કર્યા હતા આપણે સરસ મજાનું જો કમ્પ્લીટ આના ઉપર લગાવી દીધું છે પણ જો ઘરના બહાર નીકળતા સાથે જો આખું વાતાવરણ બદલાઈ ગયું છે વાતાવરણ પલટો આવવાના કારણે ખેડૂતો પણ ચિંતા ન આવે જો મિત્રો સ્કૂલમાં જવાનો ટાઈમ થઈ ગયો છે પણ મારે બેબી છે ને સાનું એ પોટેટો ચિપ્સ બનાવે છે કાતરી કહેવાય કાતરી અમારે હે ને સ્કૂલ જવાનું મજા આવે છે એવું શું કરવાનું આમાં તો પહેલાં તો બટાકો કાપી દેવાનો પછી એમ ધોઈ દેવાના પછી ગરમ કરી પછી ગોઠવી દેવાનો પછી આ ફૂંકાઈ જાય એટલે લઈ લેવાનું જો મસ્ત મસ્ત સનલાઇટ આવે છે જો આ ગરમ ગરમ ચિપ્સ પડી છે એને લગાવવામાં આવી છે સુકાઈ જશે આ પછી સુકાઈ જશે આખી જો હું આદિ ખાઉં પણ હું જ ના આવ્યો નથી હજી એટલે ગરમ ગરમ છે ગુડ મોર્નિંગ આપ સૌને વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ રિપોર્ટર લાઈફ વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે વહેલી સવારે તમે વિડીયો જોયા કે અમારા સાનવી બેન સ્કૂલે જતાં પહેલાં જ જે ઘરમાં જે બટાકાની ચિપ્સ પાડી હતી કાતરી પાડી હતી એ સરસ મજાની ગરમ કરીને કરતા હતા નાખતા શું કહેવાય કે સુકાવવા માટે મૂકતા હતા અને બસ હવે આપણે નીકળી ગયા છે બાબત એવી છે કે આજે જે ખેડૂતો માટેની જે સંસ્થા છે એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર ત્યાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થવાની છે એટલે આપણે હવે ત્યાં પહોંચવું છે ત્યાં કેવો માહોલ હોય છે શું હોય છે આ તમામ બાબતો તમને બ્લોગમાં બતાવવાનો પ્રયાસ ચોક્કસ કરવાનો છું જો આપણે પહોંચ્યા છીએ મોડાસા માર્કેટ ખાતે જ્યાં ઇલેક્શન છે ચેરમેન વાઇસ ચેરમેનનું જે મેન્ડેટ દ્વારા નક્કી કરવામાં આવશે જો આપણે આ તમે જોઈ શકો છો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બધા આવી ગયા છે થોડીક ક્ષણોમાં ખબર પડી જશે કે ચેરમેન કોણ બને છે વાઇસ ચેરમેન કોણ બને છે બસ ઉપર પહોંચીએ આપણે જોઈએ કે આખી પ્રક્રિયા છે શું છે જો મિત્રો આપણે આવ્યા તો લગભગ 11 વાગ્યા આસપાસ અહીંયા ઇલેક્શનમાં ચેરમેન વાઇસ ચેરમેનની માર્કેટયાર્ડમાં એ અત્યારે હાલ ઓફિસમાં બેઠા છે 1 વાગી ગયો છે પણ કેવું છે કે રાજનીતિમાં ઉતાર ચઢાવ આવે એટલે આ બધી વસ્તુના કારણે સમય થોડો નીકળી ગયો છે હવે થોડી ક્ષણોમાં ચેરમેન વાઇસ ચેરમેનને ફુલાર પહેરાવી અને એનું સ્વાગત કરવામાં આવશે આપણે એલો મિની પંખી ઘર લાવ્યા હતા ને એ લગાવ્યું છે એટલે ભાઈએ બતાવું તમને જો એમના ઘરે આવ્યા હતા આપણે સરસ મજાનું જો કમ્પ્લીટ આના ઉપર લગાવી દીધું છે પંખી ઘર સરસ લાગી ગયું છે પંખીઓ માટે વ્યવસ્થા કરી દીધી છે સરસ જો મિત્રો ગરમી એટલી બધી છે ને કે પંખીઓ માટે વિચારવું પડે એવું છે વિપુલભાઈએ વિચાર્યું હતું અને મિની પંખી ઘર લગાવ્યું હતું અને આજે આપણે જોઈએ પણ લીધું એમ કહેવાય કે રિયાલિટી ચેક કર્યું કે ભાઈ એમાં લાયા હતા તો લગાવ્યું કે નહીં એમ આજે ચેક થઈ ગયું છે લાઇટ કરો હા બીજું એક આપણે જઈને આવ્યા જે ઇલેક્શન હતું માર્કેટયાર્ડમાં એમાં જે પંકજભાઈ પટેલ ખેડૂત વિભાગમાંથી ચેરમેન બન્યા અને વાઇસ ચેરમેન રાકેશભાઈ પટેલ વેપારી વિભાગમાંથી બન્યા એટલે આપણે ઇલેક્શનની કામગીરી જે ન્યૂઝ કવરેજ કરવાનું હતું ઇન્ટરવ્યૂ લેવાનું હતું એ બધું પતાવીને આપણે આવી ગયા છે હાલ વિપુલભાઈના ઘરે બેઠા છીએ તમને પંખી ઘર બતાવ્યું મેં મિની પંખી ઘર ખૂબ સરસ જગ્યાએ મસ્ત જગ્યાએ એમને લગાવી દીધું છે જો આ સંકેતભાઈ બેઠા અને રાકેશભાઈ બેઠા અને વિપુલભાઈ ચા બનાવે છે મેં મોના આવ્યા છે ને એટલે વિપુલભાઈ ચા બનાવું છે અત્યારે જો આ બાવજી મારો અમારા બ્રહ્મ ભોજન સાથે બ્રહ્મ ચા બનાવી પડે ને ભાઈ બધા મેં 100% હા જો હા ચા કોણ પીશે ભાઈ ચા કોણ પીશે હું ચા પીશ તમે ચા પીશો તમે હે ને આપણે ચા ભાઈ કડક બનાવો ને જરા ચા લાગી થોડી ચા બનાવી દે બધા બસ તમારા માટે ચા બનાવી 2000 years later
જો ઘરના બહાર નીકળતા સાથે જો આખું વાતાવરણ બદલાઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલીમાં 10 જેટલા ગામડાઓમાં વરસાદ પણ પડ્યો કરા સાથે. પણ આપણે ભાઈ આગાહી છે અને આગામી 24 તારીખ સુધી આગાહી છે. અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે, ચિલ્ડ. એમ લાગે છે ને ઠંડુ એમ વાતાવરણ કે આપણે ઠંડુ એમ થઈ ગયું છે, એમ હિમ જેવું વાતાવરણ થઈ ગયું. જો થોડું વાદળછાયું વાતાવરણ સામાન્ય. સૌરાષ્ટ્રમાં એવા વિસ્તારોમાં લગભગ વરસાદી માહોલ જોવા મળે છે. કરા સાથે વરસાદ થયો છે અને વાતાવરણમાં પલટો આવવાના કારણે ખેડૂતો પણ ચિંતામાં છે. કારણ કે આગાહી હતી, આજે કઈ તારીખ થઈ? 18 થી 20 તારીખ સુધીની આગાહી છે. આગામી 23, 24 આસપાસ પર આગાહી છે. એટલે કે આવા સંજોગોમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ ખેડૂતોએ. કારણ કે કેવું વાવેતર લેવાનું થાય ને એવા વખતે ખેડૂતો બિચારા સમસ્યા આવે છે. હાલ પણ બહાર ઠંડુ વાતાવરણ, ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે અને ઉત્તર ગુજરાતમાં પણ આગાહી તો છે જ. સૌરાષ્ટ્રમાં તો હતી જ કે ભાઈ 3 કલાકમાં આ વરસાદ આવી જશે, પણ અત્યારે પડી પણ ગયો, કરા સાથે વરસાદ પડ્યો છે. એટલે કે ખૂબ ખેડૂતોએ ધ્યાન રાખવા જોઈએ. હા, આ કોમેડી વિડીયો જોવાય છે. હા, જો આ મારું લેપટોપ છે. લેપટોપમાં સાંજે બેસીને અપડેટ આવી હતી બધી જે સોફ્ટવેર અપડેટ તમામ અપડેટ કરતી હતી. આ મેકબુક એર છે, 2000 યુએસ મોડલ છે, યુએસથી આવેલું છે, 256 GB છે. તો જે ખોલે છે, ઓપન થાય છે. કેવું મજા આવે છે? કોમેડી વિડીયો જોવા છો. બહુ સ્લો થાય છે, જલ્દી થાય ને. ચાલ જો એબાઉટમાં જઈએ ને, મેક ઓએસ મોનેટેરી અપગ્રેડ કર્યો આપણે. અને આપણું 13 ઇંચનું છે, 2015નું મોડલ છે. પણ લગભગ મારી જોડે 4 વર્ષ થઈ ગયા આ મેકબુક એમ. 8 GB રેમ છે, એચડી ગ્રાફિક્સ કાર્ડ છે, સાથે જ 256 GBની મેમરી છે. યુએસથી આવેલું છે, ખૂબ સારું છે. આ બેટરી થોડી ઓછી થઈ ગઈ, બેટરી બદલવી પડે એવી છે, બેટરી બદલાઈ ગઈ છે. જો સામેનો ફેવરેટ ગવાર કાપે છે, પણ આજે એના જોડે ઇન્સિડન્સ થઈ ગયો. શું થઈ ગયું બેટા? બતાવો. છોરી કપાઈ ગઈ. જો થોડું કેવું એવું કોઈ બેટા? હે બે તક મારે બેટા? પછી ધક્કો માર્યો ને તે પછી હું કપાઈ ગઈ. બોલો શું? હા, ડેટોલથી સાફ કરી દઈએ છીએ. હા, જો મિત્રો અમે તો ગયા હતા વોકિંગમાં, પણ સાનું બેઠી હતી ને બંને વચ્ચે એ ધક્કો માર્યો એટલે કપાઈ ગઈ સામાન્ય. વધારે વાગ્યું નહીં. ધ્યાન રાખજે. જો મિત્રો આપને વ્લોગ પસંદ આવતા હોય તો જરૂરથી અન્ય વ્લોગ પણ ચેનલ પર જઈને જોશો. આપણે જે રિપોર્ટર લાઈફ વ્લોગમાં રિપોર્ટિંગ લાઈફ પ્લસ ફેમિલી આ રીતે આપણે વ્લોગ બનાવીએ છીએ. અને એ જે મહત્ત્વની ઇન્ફોર્મેશન હોય છે એ પણ તમારા સુધી પહોંચાડીએ. આવો વ્લોગ આપણે બનાવીએ છીએ. જો આપણે પસંદ આવતા હોય તો જરૂરથી વ્લોગ જોજો, અન્ય વ્લોગ ચેનલ ઉપર જોજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. જય માતાજી. રામ રામ.